દેશના 68મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આણંદ જિલ્લામાં તારાપુર મુકામે સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો। આજે 15મી ઓગસ્ટ બનાસકાંઠા જિલ્લાના વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા MBBA સુધાનું શિક્ષણ ધરાવતા ખેતી અને સમાજ સેવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તથા સરહદી વિસ્તારોમાં વ્યસન મુક્તિ અભિયાન, વિચરતી ભટકતી જાતિના સ્થાયીકરણની કામગીરી, સરહદી વિસ્તારની સલામતી માટે પદયાત્રા, સૈનિક શાળાઓ શરૂ કરાવી જેવી અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એવા રાજ્ય કક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વાહન વ્યવહાર, શહેરી ગૃહ નિર્માણ મંત્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ સવારે 9 કલાકે કરવામાં આવ્યો હતો। राष्ट्रीय ध्वजवंदन परेड आपके निरीक्षण के लिए तैयार है। તારીખ 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી શાળા, કોલેજ અને વિવિધ સંસ્થા મંડળો દ્વારા ઉત્સાહભેર કરાઈ। ધ્વજવંદન અને દેશભક્તિના કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, આન બાને ભેર લહેરાતા તિરંગાને સલામતી આપી માર્ચ પોસ્ટ, પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે જિલ્લાની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત સ્વાતંત્ર્ય સેનાનીઓનું, શ્રેષ્ઠ કર્મચારીઓ અને રમતવીરોનું બહુમાન તથા પોલીસ પરેડનું યોજાયા બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ અને તારાપુર ખાતે વિવિધ કચેરીઓના મુલાકાત મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હતી। સમારોહમાં આણંદ જિલ્લાની જાહેર જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ઉપરાંત કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ રાકેશ શંકર, જિલ્લા પોલીસ વડા અશોક કુમાર યાદવ, જિલ્લા ભાજપના સંસદ દિલીપભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ દીપકભાઈ સથી તેમજ પદાધિકારીઓ તથા કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તારાપુરની આ પાલ પંથકની ધરતી પર
બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ તારાપુર.